મુંબઈમાં નવા 8,479 કેસ, 53 લોકોના મૃત્યુ તો યુપીમાં 30,596, દિલ્હીમાં 25,462 અને કેરળમાં 18,257 કેસ। રાજ્યમાં કોરોનાના કેસ 10,000 ને પાર। આજે નવા 10,340 કેસ, 110 દર્દીના મોત। રાજકોટની જલારામ હોસ્પિટલમાં દર્દીના મોત બાદ પરિવારનો હોબાળો। ડિપોઝિટ ભરી છતાં ઓક્સિજન ન મળતા મોત થયાનો આક્ષેપ। બધી જ હોસ્પિટલ હાઉસફુલ, વ્યવસ્થા સામે જરૂરિયાત વધુ। નીતિન પટેલનું નિવેદન, કહ્યું લોકો ન સમજે ત્યાં સુધી સંક્રમણ નહીં અટકે। મહાકુંભથી આવેલા યાત્રિકોના ટેસ્ટિંગ માટે રેલવે સ્ટેશન પર મેગા વ્યવસ્થા। ટેસ્ટિંગથી બચવા ઘણા મુસાફરો આગળના સ્ટેશને ઉતરતા હોવાની ચર્ચા। આવતીકાલથી જામનગર વડોદરા સુપરફાસ્ટ ટ્રેન રદ। કોરોના સંક્રમણને લઈ પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય। નમસ્કાર, સ્વાગત છે આપનું સીધો સંવાદમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। દેશભરમાં સંક્રમણ સતત વધી રહ્યું છે અને સંક્રમણનું સંકટ હવે વધુ ઘેરું બનતું જઈ રહ્યું છે। સતત કેસોમાં વધારો થઈ રહ્યો છે, મૃત્યુ આંક પણ ઝડપથી વધી રહ્યો છે। બીજી તરફ સિસ્ટમની વાત કરીએ તો સિસ્ટમમાં ક્યાંક હજુ પણ ઉણપ છે, કારણ કે ઓક્સિજનની અછત છે, બેડ ખૂટી પડ્યા છે, રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાઈનો છે, સ્મશાન ગૃહમાં લાંબી લાઈનો છે। આ તમામ પરિસ્થિતિની વચ્ચે સતત કેસો વધી રહ્યા છે અને આ જ મુદ્દે આપણે સીધો સંવાદમાં ચર્ચા કરીશું। સંક્રમણ, સંકટ અને સિસ્ટમ। અને આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હૃદય હોસ્પિટલના ચેરમેન ડોક્ટર સુરેન્દ્ર છાજેડ। સુરેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું। થેન્ક યુ। સૌથી પહેલા તો સુરેન્દ્રભાઈ, શું કહેશો? વિષમ પરિસ્થિતિ, રાજ્યમાં 10,000થી આજે વધુ નવા કેસ, દેશમાં 2.5 લાખથી વધારે કેસ હવે આવતા થઈ ગયા છે। આ તમામની વચ્ચે જે ઉણપો છે, કારણ કે આપણે સ્વીકારવું જ રહ્યું કે ક્યાંક ને ક્યાંક ઓક્સિજનની અછત, બેડની અછત, સ્થિતિ હવે બદથી બદતર થઈ રહી છે। આ સ્થિતિમાં તો સૌથી પહેલા બહાર નીકળવા માટે શું કરવું પડશે? सबसे पहले जिज्ञासा, ये एक बहुत ही डिफिकल्ट सिचुएशन है। पब्लिक को समझना चाहिए। सबसे पहले मैं पब्लिक को बोलूँगा कि इमीडिएटली आप जिन्होंने भी वैक्सीन नहीं लिया है, सबसे पहले वैक्सीन लीजिए। द फर्स्ट स्टेप शुड बी अ वैक्सीन। उसके साथ में 3 जो गाइडलाइंस हैं, जो बार बार सरकार अपने को पिछले 1 साल से ऊपर से बोल रही है, वो है मास्क, सैनिटाइजर एंड सोशल डिस्टेंसिंग। आप वैक्सीनेशन करने के बाद भी ये तीनों चीज को फॉलोअप करिए। थोड़ा सा अपने आप को बाहर, कम से कम बाहर जाइए आप। 100% ये चेन टूट सकती है अगर ये अपन ये सिस्टम को फॉलो करेंगे। देयर इज नो पॉइंट ब्लेम गेम करने का, मुझे कोई इंटरेस्ट भी नहीं है। ठीक है, एक विकट परिस्थिति है, 100% इंडिया में बहुत ज्यादा केस बढ़ रहे हैं, बट अगर थोड़ा सा डिसिप्लिन इंडियंस बताएंगे, आई एम टॉकिंग अबाउट अक्रॉस इंडिया, थोड़ा सा भी डिसिप्लिन अपन बताएंगे तो ये जो परिस्थिति है उसमें सुधरने का भी टाइम नहीं लगेगा, बहुत जल्दी ही रिवर्स आ सकता है। બિલકુલ, પરંતુ સુરેન્દ્રભાઈ, વેક્સિનેશન અભિયાન તો ચાલી રહ્યું છે। 45 વર્ષથી ઉપરનાને અત્યારે રસી આપવામાં આવી રહી છે, પરંતુ યુવા વર્ગ અત્યારે સંક્રમિત થઈ રહ્યો છે। મૃત્યુઆંક પણ આપણે ઝડપથી વધી રહ્યો છે। પહેલા એવું હતું કે એજેડ સિનિયર સિટીઝનના મૃત્યુ થતા હતા, હવે એમાં કોઈ જ ઉંમરનો બાદ પણ નથી રહ્યો। નાના બાળકોના મોત થઈ રહ્યા છે અને યુવા વયના લોકો પણ મરી રહ્યા છે। એટલે સૌથી પહેલા તો આનાથી બચવા માટે શું કરવું? जिग्ना, एक चीज आप समझ लीजिए, ये एक पेंडेमिक है। We all have to contribute, not only the government, every individual person has to contribute। हम हॉस्पिटल चला रहे हैं, हम भी बहुत परेशानी में हैं, हम कभी कभी फ्रस्ट्रेटेड होकर बोल भी देते हैं बहुत सारी चीजें, बट जब आप देखो घर में कोई विकट आता है परिस्थिति, कैसे घर के लोग मिलके उस परिस्थिति को संभालते हैं, आज देश के ऊपर है। तो हम सबको ये मिलके सरकार का पूरा सहयोग करना चाहिए। ठीक है, हजारों गलतियां होती है, आई एग्री, 100% गलतियां हुई है या होगी, बट अपनी साइड से भी अपने को ध्यान रखना बहुत जरूरी है। आप ये चीज कराइए इमीडिएटली वैक्सीनेशन। एटलीस्ट जो 45 एंड अबव है, वो बहुत सारे लोग आज भी वैक्सीनेशन नहीं किए हैं, तो वैक्सीनेशन कराइए। और जो बेसिक्स गाइडलाइंस है कोरोना की, उसको रेस्पेक्ट करिए, उसको फॉलो करिए। चीजें चेंज होने में भी टाइम नहीं लगा, बिगड़ने में टाइम नहीं लगा, तो मुझे लगता है चेंज होने में भी टाइम नहीं लगेगा।
100% इसको फॉलो करिए आप। બિલકુલ, પરંતુ લોકલ ટ્રાન્સમિશન હવે જે પ્રકારે વધ્યું છે, પહેલા એવું હતું કે મોટી સિટીમાં જ કેસીસ હતા, પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસો વધી રહ્યા છે. સ્થિતિ એવી છે કે ગામડાઓ તો હવે સ્વયંભૂ લોકડાઉન કરી રહ્યા છે, સ્વૈચ્છિક લોકડાઉન કરી રહ્યા છે. લોકડાઉન જ શું એકમાત્ર ઉપાય રહી જશે? સ્થિતિ એવી બની શકે? Yes, lockdown is very very important. Number one. Number two, you have to understand कि vaccination is equally important. अभी लॉकडाउन में कैसी है सिचुएशन, उसमें जिग्ना आपको ये समझना है कि इकोनॉमी को भी सपोर्ट करना है, आपको इनकम भी जनरेट करना है, इतनी बड़ी कंट्री है उसको भी संभालना है. तो गवर्नमेंट के लिए दोनों साइड में खतरा है, एक साइड में कुआं है, दूसरी साइड में खाई है. तो 100% हम लॉकडाउन नहीं कर पा रहे हैं, उसकी रीजन बहुत सारे हैं. आई थिंक द गवर्नमेंट नोज मच बेटर देन मी. इकोनॉमिकल फ्रंट पे नहीं कर पा रहे हैं हम, बट एटलीस्ट पर्सनल फ्रंट में आप अपनी ये 3 चीजों को फॉलो करोगे और चौथा वैक्सीन लगाओगे तो ये चेन 110% आज नहीं तो कल टूटेगी और टूटेगी ही. બિલકુલ, પરંતુ પરિસ્થિતિ જે પ્રકારની ઊભી થઈ છે સુરેન્દ્રભાઈ, આપણે પાછલા કેટલાક દિવસના દ્રશ્યો જોયા હશે. ઇન્જેક્શન લેવા માટે 2-3 કિલોમીટરની લાંબી લાઈનો, એમ્બ્યુલન્સની લાઈનો, સ્મશાન ગૃહમાં લાઈનો. એટલે આ સ્થિતિને પહોંચી વળવું શક્ય તેટલા વધારે પ્રયાસો ન થવા જોઈએ. પેન્ડેમિક બીમારી છે, આપણે ધાર્યું નથી, 100 વર્ષમાં આવી કદાચ પહેલીવાર બીમારી આવી છે, એટલે પહોંચી વળવું અને એ માટે સરકાર પહેલેથી તૈયાર હોય એવું પણ આપણે નથી કહેતા, પરંતુ હજુ વધુ તંત્રએ મજબૂત થવાની જરૂર નથી? मैं आपको बोलूं, 135 करोड़ की पॉपुलेशन है, घर में अपन 5 लोग होते हैं तो भी अगर विकट परिस्थिति आती है तो भी बहुत सारा इश्यूज हो जाते हैं. 135 करोड़ पीपल इन दिस कंट्री एंड मोस्ट ऑफ देम आर इनडिसिप्लिन्ड, मोस्ट ऑफ देम इंक्लूडिंग. आप अगर शहर में भी देखोगे तो आपको इनडिसिप्लिन प्रजा बहुत ज्यादा है, मतलब बेफिक्र हो जाते हैं, बिल्कुल रिस्पेक्ट नहीं करे. आज मैं ये बोलना चाहूंगा इस चैनल के माध्यम से कि प्लीज प्लीज आपको हाथ जोड़ते हैं हम लोग मेडिकल फ्रेटर्निटी से कि आप ये गाइडलाइंस को फॉलो करिए, थोड़ा सा अपने आप को इंडोर रखिए, बहुत ज्यादा जरूर है तो आप बाहर निकलिए. बिकॉज अभी क्या हो रहा था कि यंगस्टर जो बाहर जा रहे थे वो घरों में सीनियर सिटीजन तक बीमारियां पहुंचा रहे थे. ये पर्टिकुलर स्पाइक में इवन स्मॉल चिल्ड्रन, यंगस्टर्स, दे आर ऑल गेटिंग अफेक्टेड. सो प्लीज प्लीज जो भी यंगस्टर्स ये चैनल देख रहे हैं, मेरी हाथ जोड़ के आपको विनती है, प्लीज आप अपने आप को सेफ रखिए, जरूरत है तो ही बाहर जाइए. इट इज वेरी इंपॉर्टન્ટ. બિલકુલ, સેલ્ફ ડિસિપ્લિન આમાં એક મોટો ભાગ ભજવશે. બીજી તરફ વેક્સિનેશન અભિયાન પણ વેગવંતુ બનાવવાની જરૂર છે. સુરેન્દ્રભાઈ, આપણે હાલની પરિસ્થિતિને જોતા એવું કહી શકીએ કે 45 વર્ષની જે બાત છે એ હટાવી દેવી જોઈએ અને ઉંમર થોડી ઘટાડી દેવી જોઈએ, એટલે યુવા વર્ગ પણ વેક્સિનેશનનો લાભ લઈ શકે. एक चीज है, 45 ईयर्स, यस, बिकॉज नॉर्मली मेडिकल साइंस ये बोलता है कि दे आर मोर प्रोन इन दिस ये बीमारी, बट अभी कंटिन्यूस वायरस म्यूटेशन चेंज कर रहा है, यंगस्टर्स में भी आया. आई एम श्योर जो ऊपर बैठे हुए लोग हैं, जो ज्ञानी लोग हैं सरकार में, 100% इसके ऊपर उनका कोई ना कोई प्लान रहेगा ही. बट इतनी बड़ी जनसंख्या को आपको वैक्सीनेशन करना है तो बहुत सब्र रखना पड़ेगा, बहुत डिसिप्लिन रखना पड़ेगा. हमारे यहाँ पर कोई अमेरिका या यूके या उतनी पॉपुलेशन नहीं है, वी आर ऑलमोस्ट 5 to 10 times मोर देन देम. तो अगर इतनी बड़ी संख्या में वैक्सीनेशन करना है, बहुत डिफिकल्ट होने वाला है, बहुत टीडियस होने वाला है. रादर आई अप्रिशिएट गवर्नमेंट कि इतने सारे लोगों को मोटिवेट कर रहे हैं और उनको वैक्सीनेशन की ड्राइव में इंक्लूड कर रहे हैं. तो वी ऑल एज ए ह्यूमन बींग्स वी शुड अंडरस्टैंड दिस इज फॉर आवर बेटरमेंट. अपने अच्छे के लिए ये हो रहा है, तो व्हाई नॉट वेक अप एंड गो बैक एंड गेट योरसेल्फ वैक्सीनेटेड. टिल सच टाइम, जब तक यंगस्टर्स की बारी आए तब तक थोड़ा सा डिसिप्लिन, मास्क पहने, सोशल डिस्टेंसिंग और हैंड सैनिटाइजर, ये 3 चीज एटलीस्ट वो कर सकते हैं जब तक उनकी बारी आए. वी कैन बी वेरी सेफ. બિલકુલ, આપણી સાથે ચર્ચામાં વિશ્લેષક યોગેશ ચુડગર પણ જોડાઈ ચૂક્યા છે. યોગેશભાઈ, આપનું પણ સ્વાગત છે. શું કહેશો? સંક્રમણનું સંકટ વધી રહ્યું છે અને બીજી તરફ સિસ્ટમ સામે પણ અનેક સવાલો, કારણ કે ઘણી બધી મુસીબતોનો સામનો અત્યારે લોકો પણ કરી રહ્યા છે. કોરોનાનું સંક્રમણ સમગ્ર વિશ્વમાં ફેલાઈ રહ્યું છે. એકલા ભારતમાં અથવા તો એકલા ગુજરાતમાં છે એવું નથી, પણ અત્યારે એની પરિસ્થિતિ જે 2020માં આપણે જોઈ એના કરતા પણ ખૂબ ભયંકર છે અને ખૂબ ઝડપથી આ વધી રહ્યો છે. આ જે સેકન્ડ વેવ આવ્યો, ડોક્ટરોના કહેવા પ્રમાણે ખૂબ ઝડપથી આ ફેલાઈ રહ્યો છે. ત્યારે હવે આપણે અત્યારે જે કંઈ આપણી પાસે રિસોર્સિસ છે એનો પૂરેપૂરો ઉપયોગ કરવો જોઈએ. આપણે હાલમાં વેક્સિનેશન માટે આપણને સરકાર તરફથી અથવા તો બીજી બધી રીતે જે કંઈ અપીલ કરવામાં આવે છે
એનું સૌએ પાલન કરવું જોઈએ. 60 વર્ષથી ઉપરના અને 45 વર્ષથી ઉપરનાને વેક્સિનેશન આપવાનું અત્યારે જે કામ ચાલે છે એમાં લોકોએ જોરદાર સાથ આપવો જોઈએ. અને ગુજરાત પૂરતું મારું ઓબ્ઝર્વેશન એવું છે કે ઘણી બધી જગ્યાએ વેક્સિનેશન માટેના સેન્ટરો શરૂ થયા છે અને ખૂબ સારી રીતે કામ ચાલી રહ્યું છે. મેં જેટલા સેન્ટરો જોયા ત્યાં ખૂબ સારી રીતે કામ ચાલી રહ્યું છે અને આ માટે તંત્રને અને સરકારને બંનેને અભિનંદન આપવા જોઈએ કે આટલું સરસ કામ જો થતું હોય, આટલું ઝડપી થતું હોય તો મને લાગે છે કે કોરોનાને હરાવવા માટે આપણે પૂરતી તૈયારી કરી રહ્યા છે. જો આ વેક્સિનેશનમાં લોકો બેદરકાર રહે અથવા અમને વેક્સિનેશનની શું જરૂર છે અથવા વેક્સિનેશનથી આડ અસર થશે, આમ થશે, તેમ થશે, એ બધી માન્યતાઓ છોડીને ડોક્ટરો જે સલાહ આપે છે એ આપણે માનવી જોઈએ અને એ પ્રમાણે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ વેક્સિનેશન લેવાનું પ્રજાએ સ્વીકારવું જોઈએ અને એનાથી આપણે ચોક્કસપણે કોરોનાને હરાવી શકીશું. પણ એકવાર જો કોરોના થયો અને પછીથી એને કાબુમાં લેવો, અત્યારે જે દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે હોસ્પિટલોના અને બીજા, એમાં એવું લાગે છે કે ઘણું મુશ્કેલ છે. એટલે જો વેક્સિનેશન લઈને આપણે કોરોનાથી બચી શકતા હોય, અને હા એક વાત સાચી છે કે વેક્સિનેશનના 2 ડોઝ લીધા પછી પણ કોરોના ન જ થાય એવી કોઈ ગેરંટી નથી. પણ ડોક્ટરોના મત પ્રમાણે 2 ડોઝ લીધા હોય તો કોરોનાની સામે લડવા માટેની શક્તિ બહુ સારી રહે છે અને એની અસર બહુ ઓછી થાય છે. અને મોટા ભાગે એમાં ફેટલ અથવા તો ડેથ રેશિયો ખૂબ ઓછો હોય છે અથવા તો નીલ બરાબર હોય છે. એટલે વેક્સિનેશનના 2 ડોઝ લેવા પછી તમે શાંતિથી જીવી શકો. કદાચ કોરોનાનો ચેપ લાગે તો પણ એની બહુ ભારે અસર નથી થતી એવું ડોક્ટરો જો આપણને સૂચન કરતા હોય તો આને આપણે સ્વીકારીને આગળ ચાલવું જોઈએ. બિલકુલ બિલકુલ. સુરેન્દ્રભાઈ આપણી સાથે છે એટલે વેક્સિનનું સત્ય આપણે સુરેન્દ્રભાઈ પાસેથી જ જાણી લઈએ. પ્રથમ ડોઝ લીધા પછી શું અસર થાય છે અને બીજા ડોઝ લીધા પછી પણ આપણે કેટલા સક્ષમ થઈ જઈએ? पहला तो जिग्ना मैं आपको बोला हूँ कि हमने एक कैंपेन चालू किया है 2 दिन से, वैक्सीन नो डोज कर से कोरोना ने क्लोज, ये एक कैंपेन है, हृदय से ने इसको स्टार्ट किया है और वो हमारे घर मैंने पर्सनली स्टार्ट किया है. ये मेरी फैमिली से लेके मेरे फ्रेंड्स, मेरे एम्प्लॉयज, हम सब ने ये डोज लिया है और हम समग्र गुजरात में ये चालू करना चाहते हैं ताकि लोग हमको देख के इंस्पायर होके वो भी जाए और ये वैक्सीन का डोज ले. गढ़वी साहब ने जो बोला है वो सही है. वैक्सीन से आपकी डेथ रेशियो कम होने वाली है. यू कैन बी ए कैरियर बट आपके लिए वो पर्सनली इफेक्ट कम होने वाला है. डेथ का रेशियो बहुत कम हो जाएगा. तो एक सेफ्टी है, एक ब्रह्मास्त्र है जिसके ऊपर सरकार और हम सब मिलकर इसके ऊपर विश्वास रखना चाहिए, सरकार के ऊपर विश्वास रखना चाहिए और इस डोज को इमीडिएटली, जैसे आपकी एज ग्रुप आती है आप इमीडिएटली आप जाइए और इसको ले लीजिए. तो ये 100% हमें एटलीस्ट कोरोना से नहीं बट डेथ से तो 100% अपने को बचा सकता है. બિલકુલ. યોગેશભાઈ, સવાલ બીજો એ કે પ્રથમ લહેર હતી ત્યારે આપણી પાસે ઓપ્શન હતું, લોકડાઉન કરવામાં આવ્યું 3 મહિનાનું, એના કારણે આપણે ઘણે અંશે કોરોનાથી બહાર નીકળી શક્યા હતા, પરંતુ બીજી લહેર એનાથી પણ ખતરનાક અને સરકારે વારંવાર કહ્યું છે કે સરકાર રેગ્યુલર લોકડાઉન કરવાના મૂડમાં નથી. એટલે આ સ્થિતિમાંથી બહાર નીકળવા માટે હવે એકમાત્ર શું ઉપાય હોઈ શકે, કઈ રીતે કેટલા સમયમાં આમાંથી બહાર નીકળી શકાય? 2020માં જ્યારે કોરોનાની શરૂઆત થઈ ત્યારે આપણે 3 મહિના પૂરતું લોકડાઉન કર્યું હતું અને આપણે કોરોનાને થોડે અંશે કંટ્રોલ કરી શક્યા હતા, પણ સંપૂર્ણ રીતે કોરોના નાબૂદ નહોતો થયો અને એના કારણે સમગ્ર દેશની આર્થિક પરિસ્થિતિ ખૂબ ગંભીર થઈ. પ્રજાને બહુ અસર થઈ, સામાન્ય નાગરિકોને બહુ અસર થઈ અને રોજે રોજનું કમાઈને ખાવા વાળાઓને પણ બહુ ભારે અસર થઈ. એટલે લોકડાઉન માં જે આપણને અનુભવ મળ્યો એના કારણે અત્યારે સરકાર થોડી સાવચેત રહે છે કે ફરીથી લોકડાઉન આપણે નથી નાખવું. જો એ લોકડાઉન ફરીથી નાખવામાં આવશે તો ચેઇન ચોક્કસ તૂટી જશે, પણ બાકી આપણી આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થશે એ સરકાર વિચારી રહી છે. પણ જો લોકડાઉન નાખવામાં ના આવે, અત્યારે જેમ રાત્રિ કર્ફ્યુ નાખ્યો છે તેમ સ્વૈચ્છિક લોકડાઉન પણ અત્યારે પ્રજા તરફથી કરવામાં આવી રહ્યું છે. ઘણા બધા બજારો, ઘણા બધા શહેરો, ગામોમાં આપણે આ વાત સાંભળી અને એનાથી થોડો ફરક પડશે. પણ મુખ્ય વાત આપણે SMS એટલે કે સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઇઝેશન, આ 3 સૂત્રોને જો પકડી રાખીશું અને એનો કડક અમલ કરીશું તો મને લાગે છે કે કોરોનાને હરાવવામાં આપણને ઘણી મોટી સફળતા મળશે. પણ ગમે તે કારણસર
લોકો અત્યારે ઓવર કોન્ફિડન્સમાં આવી ગયા પહેલી લહેર પૂરી થયા પછી, અને એના કારણે બીજી લહેર ફરી જયારે આવી ત્યારે હજુ લોકો એટલા સમજુ નથી થયા અથવા તો એટલા જાગૃત નથી થયા. આ SMS નું સૂત્ર જો પાળવામાં આવે અને સરકાર એના માટે બધા પ્રયત્નો કરે છે કે લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સ જાળવે, પણ એ નથી થતું. અને ક્યાંક થોડી આડ વાત કરીએ તો કેટલાક એવા બધા સમારંભો થઈ રહ્યા છે. આજે જ એક દ્રશ્ય જોયું કે એક નેતાના છોકરાના લગ્નમાં 500 થી 1000 માણસો ભેગા થઈને ડાન્સ કરતા હોય, કોઈના મોઢા ઉપર માસ્ક નહોતો. તો આ જે સ્પ્રેડ થઈ રહ્યું છે એ પણ અટકાવવું જોઈએ. પ્રજા પોતાની રીતે જાગૃત થાય અને નેતાઓ, ખાસ કરીને હું ભાર દઈને કહું છું કે નેતાઓ જાગૃત થાય અને સમજે કે તમારા કારણે પ્રજાને કેટલું હેરાન થવું પડે છે. આ જો આપણે જાળવીશું તો જ આપણે કોરોનાને હરાવી શકીશું. બાકી તો જો આમનો આમ ચાલશે તો ડે બાય ડે ડેથ રેશિયો પણ વધતો રહ્યો છે, સંક્રમણનો રેશિયો પણ વધતો રહ્યો છે. આપણે બીજાની વાત ના કરીએ તો ગુજરાતમાં અત્યારે સવારના છાપામાં જોઈએ અને આંકડો જે રીતે વધતો જાય છે એ ખરેખર ખૂબ ચિંતાજનક છે. એટલે પ્રજા જો સાથ આપશે, સરકાર પોતાના પ્રયત્નો કરશે અને સરકાર તરફથી ક્યાંક ને ક્યાંક ખામીઓ રહી છે એ પણ સુધારવામાં આવે તો કોરોનાને આપણે ચોક્કસપણે હરાવી શકીશું. બિલકુલ, સરકારની ઈચ્છાવૃત્તિ, સિસ્ટમ મજબૂત બને અને લોકોની જાગૃતતા, સહિયારા પ્રયાસોથી આપણે ચોક્કસ આમાંથી બહાર નીકળી શકીએ છીએ. સુરેન્દ્રભાઈ, એક બીજો સવાલ રેમડેસિવિરને લઈને, જે લાંબી લાઈનો રેમડેસિવિર ઇન્જેક્શન માટે લોકો પડાપડી કરી રહ્યા છે. પહેલા તો આ ઇન્જેક્શન કોને પ્રિફર કરવામાં આવે છે, કયા દર્દીઓ માટે જરૂરી છે, અને આને લઈને ભારે ઉહાપોહ છે? मैं जिग्ना आपको बोलना चाहता हूं कि ब्यूटीफुल अरेंजमेंट किया हुआ है अहमदाबाद म्यूनसिपल कॉर्पोरेशन ने. मैं हॉस्पिटल चला रहा हूं, मैं बहुत सारा डिप्रेशन और फाइट्स के साथ ये काम कर रहा हूं. इतना हैवी प्रेशर है हमारे ऊपर, बट द वे एएमसी हैज हैंडल दिस शॉर्टेज ब्यूटीफुल. मैं खुद बोल रहा हूं आज कि पिछले एक हफ्ते में पूरी परिस्थिति रेमडेसिविर के इंजेक्शन की चेंज होगी. आज एक हॉस्पिटल को खाली एक ईमेल भेजना रहता है उनकी रिक्वायरमेंट के हिसाब से. इमीडिएटली आई हैव सीन पर्सनली, मेरी हॉस्पिटल की बात कर रहा हूं, 10 मिनट के अंदर आपको ईमेल पे कंफर्मेशन आ जाता है और शॉर्टली आपके दरवाजे तक डिलीवरी हो रही है रेमडेसिविर की. प्रजा को कोई डरने की जरूरत नहीं है, जितना जत्था चाहिए उतना माल मिल रहा है. अनफॉर्चुनेटली लोग इतने डरे हुए हैं कि घर में स्टॉक करके रख रहे हैं और इसके कारण ये सिचुएशन खराब हो रहा है. उनको लग रहा है कि मेरे को हो जाएगा और इंजेक्शन नहीं मिलेगा, तो ऐसा कोई जरूरत नहीं है. हम जितना इंजेक्शन मांग रहे हैं, मैं 500 मांगता हूं तो 500 आ रहा है विद इन 2 to 3 आवर्स ऑन ईमेल एट माई हॉस्पिटल. आई एम अगेन आपको बता रहा हूं दर्शकों को कि प्लीज स्टॉक घर पे मत करिए. आप हॉस्पिटलों में अवेलेबल है, आप इवन होम क्वारंटाइन के लिए भी सरकार दे रही है. खाली एक ईमेल भेजने पे आपके दरवाजे पे आ रहा है. विच मैं बहुत सारी अदर स्टेट की गवर्नमेंट से बात, गवर्नमेंट की व्यवस्था के बारे में जब मेरे कलीग से बात करता हूं अदर हॉस्पिटल वाले, तो वहां पर यह व्यवस्था अभी भी नहीं है. आई एम फॉर्चुनेट, आई एम ऑपरेटिंग इन गुजरात एंड ब्यूटीफुल अरेंजमेंट. आई हैट्स ऑफ टू इट. इट्स अ ब्यूटीफुल अरेंजमेंट विच गवर्नमेंट हैज डन इट एंड आई रियली अडोर द वे एएमसी हैज वर्कड. બિલકુલ યોગેશભાઈ, બીજી તરફ સરકારે પણ આજે સ્વીકાર્યું છે, નીતિન પટેલે પણ કહ્યું છે કે સ્થિતિ બહુ ગંભીર છે, બેડની અછત હોસ્પિટલોમાં ઊભી થાય સ્વાભાવિક જ, કારણ કે દર્દીઓ રોજ એટલા બધા નોંધાઈ રહ્યા છે. એટલે બીજી તરફ સરકાર પ્રયત્નો કરી રહી છે કે ઓછામાં ઓછી કચાશ રહે, કારણ કે પ્રયત્નો થઈ રહ્યા છે. આ સ્થિતિમાં શું હજુ સિસ્ટમને મજબૂત કરવાની જરૂર છે? આજે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અને આરોગ્ય પ્રધાન એવા નીતિનભાઈએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી અને પરિસ્થિતિનો પૂરેપૂરો અભ્યાસ કર્યા પછી એમણે સ્પષ્ટપણે એવું કબૂલ કર્યું અથવા જાહેર કર્યું કે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે, હોસ્પિટલમાં જગ્યા નથી, એટલે અમે 108 ની અંદર સર્વિસ આપીએ અને 108 ની અંદર ડોક્ટરો જઈને જે તે પેશન્ટોને સારવાર આપી રહ્યા છે. આટલું ઝડપી ડિસિઝન લઈને તાત્કાલિક એનો અમલ કરવામાં આવે એ ખૂબ સારી નિશાની છે. સરકાર પોતાના પ્રયત્નો કરે છે, તંત્ર પણ પોતાના પ્રયત્નો કરે છે. એટલે આ અત્યારે પરિસ્થિતિ ખૂબ ગંભીર છે અને જેમ સંજીવભાઈએ કીધું એ પ્રમાણે રેમડેસિવિરની જે અછત ઊભી થઈ છે, એ મારે પ્રશ્ન એવો પૂછ્યો છે કે રેમડેસિવિર ગમે તેને કાઉન્ટર ઉપરથી મળી રહે એ કેવી મુશ્કેલી છે. ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન હોય, આધાર કાર્ડ હોય અને એ કોરોના વાળા જે પેશન્ટ છે એનું ડિટેલ હોય તો જ મળી શકે. પણ તેમ છતાં આટલા બધા લોકોને મળે છે અને એના કારણે સગડાખોરી જે વધી છે, આ ના થવું જોઈએ. ડોક્ટરો શા માટે પ્રિસ્ક્રિપ્શન એવી રીતે છૂટથી આપે છે જ્યાં જરૂર હોય? અને મેં ડોક્ટરો પાસેથી જે સાંભળ્યું છે એ પ્રમાણે
ફક્ત એવા લોકોને જરૂર છે 100%માંથી માત્ર 20% પેશન્ટોને રેમડેસિવિરની જરૂર હોય છે, બધાને જરૂર નથી હોતી. અને તે પણ એનો અમુક સ્ટેજ આવે ત્યારે એ રેમડેસિવિરની જરૂર પડે છે. તો પછી ડોક્ટરો આટલા બધા પ્રિસ્ક્રિપ્શનો કેવી રીતે આપે છે એ મારા મન સવાલ થાય છે. એટલે આ બાબતે જો કંઈક કંટ્રોલ કરવામાં આવે અને સરકાર તરફથી પૂરતા પ્રયત્નો થાય છે, રેમડેસિવિરની અછત થઈ ગઈ, બધું થયું અને એની નિકાસ કરવાનું, એનું એક્સપોર્ટ કરવાનો પણ અત્યારે એની પર કંટ્રોલ આવી ગયો અને દેશમાં જેટલી ફાર્માસ્યુટિકલ કંપનીઓ રેમડેસિવિર બનાવે છે એ એનું ઉત્પાદન વધારે અને લોકોને ઝડપથી મળી રહે એ માટેના પ્રયત્નો પણ ચાલુ છે. હજુ થોડો સમય લાગશે, પણ આ બાબતે પ્રજા જો પૂરતો સાથ આપે કે રેમડેસિવિર જે આપવાનું છે એ ડોક્ટરો નક્કી કરે અને અમુક સ્ટેજે જ આપવાનું હોય છે, એટલે પોતે એનો સંગ્રહ કરીને પોતાને ઘેર લાવીને ના રાખે, એના કાળા બજાર થાય છે, આ થાય છે, એ તો આટલા મોટા તંત્રમાં બધું થવાનું, એની ઉપર પણ સરકારે કંઈક કંટ્રોલ લાવવાની જરૂર છે. કારણ કે જેને જરૂર છે એને મળતું નથી અને આના ક્યાંક કાળા બજાર થાય છે. અને આજે છેલ્લો જે મેસેજ મેં વાંચ્યો એ પ્રમાણે જે તે ફાર્માસ્યુટિકલ કંપનીઓ રેમડેસિવિરના પ્રાઇસની ઉપર પણ કટોતી કરી છે અને ઝાયડસ કેડિલા તરફથી 899 રૂપિયામાં એ મળી રહેશે એવી જાહેરાત કરવામાં આવી છે. એટલે આ બહુ ઝડપથી અને સહેલાઈથી લોકોને મળી રહે એ માટેના પૂરતા પ્રયત્નો ચાલુ છે. થોડો સમય લાગશે, પણ જો પ્રજા આને સાથ આપશે તો આપણે આ બધી પરિસ્થિતિમાંથી બહાર નીકળીશું. बिल्कुल सुरेंद्र भाई शू कहो रेमडेसिविर ने लेने? हाँ जिग्ना, एक चीज मैं चैनल के माध्यम से वापस मैं रिपीट करना चाहता हूं. एक सिंपल ईमेल से 3 घंटे के अंदर भले आप होम क्वारंटाइन हो या हॉस्पिटल में हॉस्पिटलाइज्ड हो, विद इन 3 आवर्स यू विल गेट योर रेमडेसिविर एट योर डोर स्टेप. आपको जाके लेना नहीं है. तो क्यों आप अननेसेसरी उसको ब्लैक मार्केट से खरीद रहे हो? क्यों इतने डरे हुए हैं कि जिनको क्वारंटाइन अपने कोरोना हुआ नहीं है वो भी इसको एडवांस में लेके खरीद रहे हैं? इट इज नॉट रिक्वायर्ड. जिनकी जरूरत है उनको लेने दीजिए. आपके दरवाजे तक पहुंच रहा है, बहुत रिजनेबल रेट में पहुंच रहा है. सरकार ने ब्यूटीफुल अरेंजमेंट किया है. आई एम रियली अगेन एंड अगेन आई एम रिपीटिंग इट, ये व्यवस्था दूसरे स्टेट में नहीं है. इसके लिए पूरा श्रेय जा रहा है अपने स्टेट गवर्नमेंट को. और नितिन भाई जो ऑलवेज इंस्पायरिंग पर्सन, ऑलवेज गो गेटर, ऐसे ऐसे अपने मुख्यमंत्री और डिप्टी चीफ मिनिस्टर हैं जिनके इतनी मेहनत से आज ये सिचुएशन एक्चुअली भयावह हो सकता था. इसको काफी हद तक उस नो डाउट नंबर्स काफी बड़े हैं, बट आप सोच लीजिए 5 करोड़ की जनसंख्या है, उसमें अगर 10,000 केस दिन में आने का कोई बड़ी बात नहीं है. बट इसको और आगे नहीं जाए उसके लिए अपनी भी रिस्पॉन्सिबिलिटी है. गवर्नमेंट की रिस्पॉन्सिबिलिटी सर्विसेज इंटैक्ट रखने की है. स्प्रेड फर्दर नहीं हो वो रिस्पॉन्सिबिलिटी गवर्नमेंट की नहीं है, वो पब्लिक की है. બિલકુલ યોગેશભાઈ, એટલે શું કહેશો? આજે તો 10,340 કેસ આંકડો પહોંચ્યો છે રાજ્યમાં. સતત કેસનો આંકડો છેલ્લા અઠવાડિયાથી ગતિ પકડી રહ્યો છે, 10,000 ને પાર કરી ગયો છે. અને દેશમાં પોપ્યુલેશનના હિસાબે જે ઝડપથી કેસ વધી રહ્યા છે, WHO પણ ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે, કારણ કે વિશ્વમાં સૌથી વધારે વસ્તી ધરાવતો દેશ ભારત છે અને આ મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. એટલે આમાંથી બહાર નીકળવા માટે સૌના સાથની જરૂર છે. નહીં, જિજ્ઞાસા આપની વાત બહુ સાચી છે કે સૌના સાથની જરૂર છે. અત્યારે સરકાર પોતાના પ્રયત્નો કરે છે, ક્યાંક થોડી કમી લાગતી હશે, પણ આટલા સુરેન્દ્રભાઈ કીધું એ પ્રમાણે 5 કરોડની વસ્તીને સાથે કામ કરવું એ કોઈ સહેલી વાત નથી. આપણી પાસે જે કોઈ રિસોર્સિસ છે અને અત્યારે સરકાર હોસ્પિટલોની સંખ્યા વધારી રહી છે, બેડની સંખ્યા વધારી રહી છે અને સરકાર પોતાના પૂરતા પ્રયત્નો કરે છે. પણ જો પ્રજા સાથ નહીં આપે તો આને પહોંચી વળવું ખૂબ મુશ્કેલ છે. એટલે સૌથી પહેલું પ્રજાએ પોતે જેમ નક્કી કરે કે ભાઈ અમે હવે આના માટેના જે કઈ નિયમો છે પાડીશું ને એ સરકારને માન આપવા કે પોલીસને માન આપવા માટે નથી, તમારી જાતને રક્ષણ આપવા માટે છે. માસ્ક પહેર્યા વગર ઘરની બહાર ના નીકળવું ને ઇવન ઘરમાં પણ જો માસ્ક પહેરીને રહેવાતું હોય તો સારું, કારણ કે ઘરમાં પણ બીજા કોઈની અવર જવર હોય, નોકર હોય, બીજા માણસો હતા, ત્યારે માસ્ક બહુ જ જરૂરી છે. અને ડોક્ટરો આપણને વારંવાર સમજાવે છે કે આ માસ્ક પણ એવા જો સારી જાતના હોય એવા પહેરો તમે તો ચોક્કસપણે તમે આમાંથી બચી જશો. પણ એ આપણે ધ્યાન રાખતા નથી અને આજે રસ્તા ઉપર જયારે બહાર નીકળે ત્યારે માસ્ક વગર કેટલા બધા લોકો ભેગા થાય છે. સરકારે નાઇટ કર્ફ્યુ પણ દાખલ કર્યો છે, પાન ગલ્લા, ચાના ગલ્લા વગેરે વગેરે ઉપર પણ કંટ્રોલ કર્યો છે. આ બધી જાતના કંટ્રોલ કરે અને સરકાર કડક પગલા લે એની સામે સરકાર પ્રજાને રોષ હોય છે. પણ આ બધા પગલા પ્રજાના માટે લેવાના હોય છે, પ્રજાના આરોગ્ય માટે લેવાના હોય છે.
એટલે આપણે સરકાર એના પગલા લે છે, એની સાથે જો પ્રજા પૂરતો સાથ આપે તો ચોક્કસપણે આપણે આ કોરોનાને ખૂબ ઝડપથી પહોંચી વળીશું અને એને હરાવી શકીશું। बिल्कुल जिग्ना सोना, हाँ। जिग्ना एक चीज मैं बोलने वाला हूँ। जिग्ना, मैंने पहली बार अपने 32 साल के कैरियर में देखा है कि मुझे पर्सनली रात को 1:30 से 2 बजे तक एएमसी से कॉल आ रहे हैं, सर व्यवस्था कैसी है, कुछ तकलीफ है क्या? सी दिस इज समथिंग विच आई शुड अप्रिशिएट नाउ। आई मैं 2 दिन पहले 3 दिन पहले मैं बहुत डिस्टर्ब था जब मुझे ऑक्सीजन का शॉर्टफॉल अभी भी है, बट अभी काफी अच्छी परिस्थिति हो गई है, वी आर मैनेजिंग इट। बट अगर मुझे रात को 2 बजे ड्रग इंस्पेक्टर कॉल करे और पूछे कि सुरेंद्र भाई कोई तकलीफ है और कोई व्यवस्था करनी है, सी दैट इज हैट्स ऑफ। इट इज हैट्स ऑफ कि मुझे 2 बजे अगर कोई इतने सीनियर ऑफिसर्स मुझे कॉल करके मेरी व्यवस्था के बारे में चिंतित है, हाँ। तो आई एम वेरी पॉजिटिव नाउ। 2 दिन से मेरा दिमाग पूरा चेंज हो चुका है व्यवस्था को देखते हुए, एंड आई एम श्योर वन डे विल कम कि हम लोग इस चीज को एक हिस्ट्री बना देगा और गुजरात विल बी और इंडिया विल बी कोरोना फ्री। સરકાર પ્રયત્નશીલ છે, તંત્ર પણ મજબૂતાઈથી કામ કરી રહ્યું છે, પરંતુ જરૂર છે તો લોકોના સાથ અને સહકારથી ચોક્કસથી આપણે આ સ્થિતિમાંથી બહાર નીકળી શકીશું। સુરેન્દ્રભાઈ અને યોગેશભાઈ બંને ચર્ચામાં જોડાયા, ખૂબ ખૂબ આભાર। थैंक यू जिग्नाशा। તો સીધો સંવાદમાં અત્યારે બસ આટલું જ। નવા એક વિષય સાથે ફરીથી મળીશું આવતીકાલે। મને આપશો રજા, નમસ્કાર।